વિદ્યા પુસ્તકમાં અને પરહાથમાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાને ધન. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આ સુવિચારમાં વિદ્યા અને ધનની સાચી ઉપયોગિતા વિશે ખૂબ ઊંડો સંદેશ આપ્યો છે. માત્ર કોઈ વસ્તુ હોવી પૂરતી નથી, પરંતુ તે યોગ્ય સમયે ઉપયોગી બનવી જોઈએ, ત્યારે જ તેનું સાચું મૂલ્ય સમજાય છે. જો વિદ્યા માત્ર પુસ્તકમાં જ રહે અને માણસ તેને સમજતો કે ઉપયોગમાં લેતો ન હોય, તો તે વિદ્યા બિનઉપયોગી બની જાય છે. ઘણા લોકો પુસ્તકો વાંચે છે, ડિગ્રી મેળવે છે, પરંતુ જો તેઓ જીવનમાં સારા વિચારો અપનાવતા નથી, શીખેલી બાબતોનો ઉપયોગ કરતા નથી, તો એવી વિદ્યા માત્ર કાગળ સુધી મર્યાદિત રહી જાય છે. સાચી વિદ્યા એ છે જે માણસના વિચારમાં, વર્તનમાં અને જીવનમાં દેખાય. ધન જો બીજા માણસના હાથમાં હોય તો જરૂર પડે ત્યારે તે કામ આવતું નથી. અર્થાત આપણું ધન જો આપણા પોતાના નિયંત્રણમાં ન હોય અથવા તે માત્ર નામ પૂરતું હોય તો જરૂર સમયે તેનો લાભ મળતો નથી. ધનની સાચી કિંમત ત્યારે છે જ્યારે તે જરૂર પડે તે સમયે આપણને અથવા બીજાને મદદરૂપ બને. જરૂર પડે ત્યારે જે વસ્તુ કામ ન આવે તે વિદ્યા અને ધન બંને વ્યર્થ છે. વિદ્યાનો સાચો અર્થ એ છે કે તે માણસને સમજદાર બનાવે, સારા નિર્ણયો લેવા મદદ કરે અને સમાજના હિત માટે ઉપયોગી બને. એ જ રીતે ધનનો સાચો ઉપયોગ ત્યારે છે જ્યારે તે માણસના જીવનને સુધારે અને બીજાના કલ્યાણમાં કામ આવે. માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી, તેને જીવનમાં ઉતારવું જોઈએ. ધનનો ઉપયોગ સારા કામ માટે કરવો જોઈએ. જે વસ્તુ જરૂર પડે તે સમયે કામ આવે તે જ સાચી સંપત્તિ છે. પુસ્તકમાં બંધ રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન, જ્યારે જરૂર પડે ત્યારે કામ ન આવે તો તેનું કોઈ સાચું મૂલ્ય નથી. એટલે માણસે એવી વિદ્યા મેળવવી જોઈએ જે જીવનમાં ઉપયોગી બને અને એવું ધન કમાવવું જોઈએ જે પોતાના અને સમાજના કલ્યાણમાં કામ આવે.